આંખોની નીચે થતા ડાર્ક સર્કલ્સ લગભગ દરેકને ક્યારેક તો પરેશાન કરે જ છે, ખરું ને? અને તરત જ મનમાં શું આવે કે બસ ઊંઘ પૂરી નથી થઈ. પણ શું વાત આટલી જ સીધી છે કે પછી આ ડાર્ક સર્કલ્સ આપણા સ્વાસ્થ્ય વિશે પણ કંઈક કહી રહ્યા છે? ચાલો આજે આપણે આ જ વાતને ઊંડાણથી સમજીએ. $15,000. હા, બરાબર સાંભળ્યું. આટલો મોટો આંકડો છે એક એવરેજ ખર્ચનો. એક રિસર્ચ પ્રમાણે યુનાઇટેડ સ્ટેટ્સમાં એક મહિલા પોતાની આખી જિંદગીમાં કોસ્મેટિક્સ પર લગભગ આટલા પૈસા ખર્ચી નાખે છે. પણ સૌથી ચોંકાવનારી વાત તો એ છે કે આ ખર્ચાનો મોટો ભાગ ક્યાં જાય છે ખબર છે? ફક્ત અને ફક્ત એક જ વસ્તુ પર, અને એ છે અંડર આઈ કન્સીલર, જે ડાર્ક સર્કલ્સને છુપાવવા માટે વપરાય છે. અને આટલો બધો ખર્ચ કેમ? કારણ કે વાત ફક્ત દેખાવની નથી. દુનિયાભરમાં મોટાભાગની સંસ્કૃતિઓમાં ડાર્ક સર્કલ્સની થાક, વધતી ઉંમર અને ઉદાસીની નિશાની માનવામાં આવે છે. એટલે કે તેની સામાજિક અને ભાવનાત્મક અસર પણ પડે છે. આથી જ આ માત્ર એક કોસ્મેટિક પ્રોબ્લેમ કરતાં ઘણું વધારે છે. તું શું ખરેખર આ બધી સમસ્યાનો મૂળ કારણ ફક્ત એક રાતની ઓછી ઊંઘ છે? આપણે બધા મોટાભાગે તો એવું જ માની લઈએ છીએ. પણ સાચું કહું તો વાસ્તવિકતા આપણે જે વિચારીએ છીએ તેના કરતાં ઘણી અલગ અને જટિલ છે. તો ચાલો આ જટિલતાને થોડી સરળ બનાવીએ. ડાર્ક સર્કલ્સને સમજવા માટે આપણે એને મુખ્ય 3 પ્રકારોમાં વહેંચી શકીએ છીએ. અને મજાની વાત એ છે કે દરેક પ્રકારનો જે રંગ હોય છે એ જેના કારણ તરફ ઇશારો કરે છે. જુઓ, પહેલો પ્રકાર છે પિગમેન્ટેડ. આ સામાન્ય રીતે ભૂરા રંગના હોય છે, જે સ્કિનમાં મેલાનિન વધી જવાને કારણે થાય છે. બીજો છે વેસ્ક્યુલર, જે વાદળી કે જાંબલી રંગના દેખાય છે. એનું કારણ એ છે કે આંખ નીચેની ત્વચા એટલી પાતળી હોય છે કે નીચેની લોહીની નસો દેખાવા લાગે છે. અને ત્રીજો પ્રકાર છે શેડોઈંગ. આમાં ખરેખર કોઈ કલર નથી હોતો, પણ આંખ નીચે ખાડા પડી જાય છે, જે એક પડછાયો બનાવે છે. સાચો પ્રકાર ઓળખી લેવો એ જ યોગ્ય ઉપાય શોધવા માટેનું પહેલું અને સૌથી અગત્યનું પગલું છે. સારું, પ્રકારો તો સમજી લીધા, પણ હવે સવાલ એ થાય છે કે આ બધું આંખોની નીચે જ કેમ થાય છે? શરીરના બીજા કોઈ ભાગમાં કેમ નહીં? આનો જવાબ જાણવા માટે આપણે ત્વચાની થોડું અંદર જઈને જોવું પડશે. આંખ નીચેનો આ જે ભાગ છે ને, એ ખરેખર બહુ ખાસ છે. અહીંની ત્વચા આખા શરીરની ત્વચા કરતાં સૌથી વધુ પાતળી હોય છે. એની નીચે કુશનિંગ આપવા માટે જે ફેટ એટલે કે ચરબીનું લેયર હોય એ પણ લગભગ ના બરાબર જ હોય છે. આને કારણે ત્વચાની એકદમ નીચે રહેલી લોહીની નસોનું આખું નેટવર્ક દેખાઈ શકે છે. આ બધા કારણો ભેગા મળીને આ જગ્યાને ડાર્ક સર્કલ્સ માટે પરફેક્ટ બનાવે છે. અને જેમ જેમ ઉંમર વધે, આ અસર વધુ દેખાવા લાગે છે. સમય જતાં ચહેરાના હાડકાનું સ્ટ્રક્ચર થોડું બદલાય છે અને ફેટ પેડ્સ પણ સંકોચાવા લાગે છે. આનાથી આંખ નીચે ખાલી જગ્યા બને છે, એટલે કે ખાડાઓ, જે એક પડછાયો બનાવે છે. અને આ જ છે શેડોઈંગ ટાઈપના ડાર્ક સર્કલ પાછળનું મુખ્ય કારણ. તો કારણો તો આપણે સમજી લીધા, પણ હવે સૌથી મહત્વનો સવાલ, આનું કરવું શું? આને મેનેજ કરવા માટે કયા રસ્તાઓ છે? તો ચાલો હવે આપણે ઘરેલું ઉપચારથી લઈને ક્લિનિકલ ટ્રીટમેન્ટ સુધીના ઉપાયો પર એક નજર નાખીએ. મુખ્યત્વે ઉપાયોને 2 ભાગમાં વહેંચી શકાય. એક છે ઘરે કરી શકાય એવી સંભાળ, જેમાં આપણે સ્કિન પર અલગ-અલગ પ્રોડક્ટ્સ લગાવીએ છીએ. અને બીજો વિકલ્પ છે ક્લિનિકલ ટ્રીટમેન્ટ્સ, જે કોઈ પ્રોફેશનલ દ્વારા કરવામાં આવે છે અને તેના પરિણામો વધુ અસરકારક હોય છે. જો ઘરે જ ઉપચાર કરવો હોય તો સાચા ઇન્ગ્રીડિયન્ટ્સ પસંદ કરવા બહુ જ જરૂરી છે. જેમ કે જો ડાર્ક સર્કલ્સ ભૂરા રંગના એટલે કે પિગમેન્ટવાળા હોય તો વિટામિન સી અને રેટિનોલ બહુ કામ લાગે છે. જો એ વાદળી કે જાંબલી હોય તો કેફીન અને વિટામિન કે જેવા ઘટકો બ્લડ સર્ક્યુલેશન સુધારવામાં મદદ કરે છે. અને હા, દરેક પ્રકારના સર્કલ માટે સ્કિનને હાઇડ્રેટેડ રાખવી ખૂબ જરૂરી છે, જેના માટે હાયલુરોનિક એસિડ બેસ્ટ છે. અને આ બધાની સાથે એક વસ્તુ એવી છે જે ક્યારે ભૂલવી ન જોઈએ, અને એ છે દરરોજ સનસ્ક્રીનનો ઉપયોગ. સૂર્યના કિરણો પિગમેન્ટેશનને વધારી શકે છે, એટલે આંખોની આસપાસની નાજુક ત્વચાને બચાવવી ખૂબ જ જરૂરી છે. આને કોઈપણ ટ્રીટમેન્ટનો પાયો સમજી શકાય. પણ અહીંયા વાત પૂરી નથી થતી. ક્યારેક આ ડાર્ક સર્કલ્સ ફક્ત સ્કિન ડીપ એટલે કે ઉપર છલ્લે સમસ્યા નથી હોતા. એનાથી પણ કંઈક ઊંડું કારણ હોઈ શકે છે. તે કદાચ આપણા સ્વાસ્થ્ય વિશે કોઈ મોટો સંકેત આપી રહ્યા હોય. તો સવાલ એ છે કે શું ડાર્ક સર્કલ્સ કોઈ ગંભીર મેડિકલ કન્ડિશનની નિશાની હોઈ શકે?
અને આનો જવાબ છે હા, ચોક્કસપણે. અને એ એક એવી કન્ડિશન સાથે જોડાયેલા હોઈ શકે છે જેનો આપણે વિચાર પણ ન કર્યો હોય. કેટલાક કેસોમાં ડાર્ક સર્કલ્સ એ શરીરમાં આયનની ઉણપથી થતા એનિમિયા એટલે કે પાંડુ રોગનું એક મોટું લક્ષણ હોઈ શકે છે. હા, એનિમિયા. આ એક એવી કડી છે જેને મોટાભાગે લોકો કોસ્મેટિક સમસ્યા સમજીને અવગણી દે છે. મેડિકલ ભાષામાં આ નિશાનીને કન્જંક્ટાઇવલ પેલર કહેવાય છે. આનો સીધો અર્થ છે કે આંખની અંદરની જે પોપચાની સપાટી છે એ લાલ હોવાને બદલે ફીકી કે પીળાશ પડતી દેખાય છે. ડોક્ટરો માટે આ એનિમિયાનું એકદમ સ્પષ્ટ લક્ષણ છે. અહીં આપણે તફાવત એકદમ સાફ જોઈ શકીએ છીએ. જો એક હેલ્ધી વ્યક્તિની અંદરની પોપચા એકદમ લાલ રંગની હોય છે, જ્યારે જે વ્યક્તિને એનિમિયા હોય એની પોપચા આવી ફિક્કી દેખાય છે. આ લાલાશની કમી એ વાતનો સંકેત છે કે શરીરમાં હિમોગ્લોબિનથી ભરપૂર લાલ રક્તકણોની સંખ્યા ઓછી છે. અને એવું બિલકુલ નથી કે આ કોઈ રેર કન્ડિશન છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના આંકડા જુઓ. દુનિયાભરમાં 5 વર્ષથી નાના 42% બાળકો, 40% પ્રેગ્નન્ટ સ્ત્રીઓ અને પ્રજનનક્ષમ વયની 33% સ્ત્રીઓ એનિમિયાથી પીડાય છે. આ આંકડા ખરેખર બતાવે છે કે આ એક ખૂબ મોટો ગ્લોબલ હેલ્થ પ્રોબ્લેમ છે. આ નકશા પર નજર નાખો તો આ મુદ્દાની ગંભીરતા વધુ સ્પષ્ટ થાય છે. આખા વિશ્વમાં ખાસ કરીને પ્રજનનક્ષમ વયની સ્ત્રીઓમાં એનિમિયાનું પ્રમાણ ઘણું વધારે છે. એટલે કે જે વસ્તુ એક વ્યક્તિગત કોસ્મેટિક ચિંતા જેવી લાગે છે એ વાસ્તવમાં એક બહુ મોટી વૈશ્વિક સ્વાસ્થ્ય સમસ્યા સાથે જોડાયેલી હોઈ શકે છે. તો અંતમાં આપણે ફરીથી એ જ મૂળ સવાલ પર પાછા આવીએ છીએ કે ડાર્ક સર્કલ્સ ખરેખર શું કહી રહ્યા છે? શું એ ફક્ત થાક કે ઉંમરની નિશાની છે? કે પછી એ આપણા શરીરની અંદર ચાલી રહેલી કોઈ મોટી સમસ્યા તરફ સંકેત કરી રહ્યા છે? હવે પછી જ્યારે પણ અરીસામાં ડાર્ક સર્કલ્સ દેખાય ત્યારે આ સવાલ જરૂર વિચારજો.